2025 રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે, રેશન કાર્ડમાં કોઈ સુધારો વધારો કરવાનો છે અથવા રેશન કાર્ડમાં નામ કમી કરવું છે। હવે તમે આ એક જ વેબસાઇટ પર તમે બધું કરી શકો છો। 2025 નવા ફોર્મેટમાં તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો, રેશન કાર્ડમાં નામ કમી કરી શકો, રેશન કાર્ડમાં સુધારો કરી શકો છો। રેશન કાર્ડમાં તમે આધાર કાર્ડ મુજબ તમે નામ લખાવી શકો છો। હવે રેશન કાર્ડમાં નામ સુધારો કરવા કે નામ કમી કરવા માટે કે નામ ઉમેરવા માટે તમારે મામલેદાર કચેરી જવાની જરૂર નથી, કારણ કે આ બધું તમે એક જ જગ્યા પરથી કરી શકો છો। ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે આ પ્રોસેસ કરાવી શકો છો। તમે તમારા મોબાઈલમાં જાતે પણ એપ્લિકેશન કરી શકો છો। કઈ રીતે એપ્લિકેશન કરવા છે, આ બધા ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે છે, આ ડોક્યુમેન્ટ તમારે ક્યાં પહોંચાડવા રહેશે, આ વિડીયોમાં સંપૂર્ણ જોવા છે। નમસ્કાર મિત્રો, હું છું। ટાઇટલ જોયું છે કે રેશન કાર્ડને દરેક લાગતા કામ આપણે આ વિડીયોમાં કવર કરવાના છે। વિડીયોને સ્કીપ નહીં કરતા, વિડીયો લાસ્ટ તક જોજો અને અમારી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરજો। આપણે ચેનલ પર ઘણા બધા વિડીયો મૂકવામાં આવે છે, અલગ અલગ યોજનાઓ લાગતા ફોર્મ, અલગ અલગ માહિતી, કઈ રીતે સુધારો કરવો, કઈ રીતે નામ કમી કરવું, અલગ અલગ વિડીયો મૂકવામાં આવે છે। એકવાર વિઝિટ જરૂર કરજો અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક પણ કરતા રહેજો અને ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઇબ પણ કરજો। અને કોઈ સમસ્યા જણાય, કોઈ પ્રોબ્લેમ હોય, વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ હોય, કઈ ખબર ના પડે, કોઈ યોજનાને લાગતા ફોર્મ માટે તમારે ખબર ના પડે તો આપણી કોમેન્ટ બોક્સ ઓપન છે। કોમેન્ટ બોક્સમાં તમે એકવાર જરૂરથી કમેન્ટ કરજો। તમે કમેન્ટ કરશો, હું દરેક કમેન્ટનો રિપ્લાય આપું છું। જો તમારે મારો કોન્ટેક્ટ કરવો છે તો આ આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે, ઇન્સ્ટાગ્રામની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં મળે છે, ડાયરેક્ટ મને ત્યાં જઈને ડીએમ કરી શકો છો। હું દરેક વ્યક્તિને રિપ્લાય પણ આપું છું। તો મિત્રો ચાલો જોઈએ આપણે કે રેશન કાર્ડમાં જે નામ કમી કરવું છે, રેશન કાર્ડમાં નામ સુધારો કરવો છે અથવા રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે, આ બધી પ્રોસેસ તમે કઈ વેબસાઇટ પર કરી શકો છો અને કયા કયા ફોર્મ લાગે છે અને કઈ રીતે તમે આ ફોર્મ ભરી શકો છો। આ બધી પ્રોસેસ તમે તમારા ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર છે, વીસી ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતનો જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એના પાસે આ પ્રોસેસ કરવાની છે। તમે તમારા મોબાઈલમાં જાતે પણ કરી શકો છો, પરંતુ તમે જાતે એપ્લિકેશન કરશો તો તમારે એપ્લિકેશન ડિસ્પોઝલ થઈને એટલે કે નિકાલ થઈને આગળ વધશે નહીં અને એની પ્રિન્ટ આવે નહીં। એટલા માટે તમારે ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર છે એ વીસી ઓપરેટર પાસે આ એપ્લિકેશન કરવાની છે ગમતો। અને જો મિત્રો તમારે મારો કોન્ટેક્ટ કરવો છે તો આપણા ઇન્સ્ટાગ્રામનું આ પેજ છે, આઈડી છે, તમે ઇન્સ્ટાગ્રામમાં મારો કોન્ટેક્ટ કરી શકો છો। હું દરેક વ્યક્તિને રિપ્લાય પણ આપું। સૌથી પહેલા તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઓપન કરવાની છે। આ વેબસાઇટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું। અહીંયા જે ગ્રામ પંચાયતનો વીસી ઓપરેટર છે એ ડિજિટલ ગુજરાતમાં એની આઈડી અને પાસવર્ડ નાખવા માટે લોગિન કરશે। એના પહેલાં તમે જાતે અપ્લાય કરો તો અહીંયા સર્વિસ લખ્યું છે, સર્વિસમાં ટિક કરવાનું છે અને સિટીઝન સર્વિસ લખ્યું છે ત્યાં જઈને ટિક કરવાનું છે। હવે તમે ટિક કરશો એટલે કંઈક ઘણા બધા ફોર્મ જોવા મળશે। આ ફોર્મમાં તમે નામ ઉમેરો કરવો છે, નામ સુધારો કરવો છે, ઘણા બધી એપ્લિકેશન કરી શકો છો। અહીંયા જાતિનો દાખલો બનાવો છે, ઇન્કમ સર્ટિફિકેટ બનાવો છે, ઘણી બધી એપ્લિકેશન કરી શકો છો। પરંતુ તમે અહીંયાથી એપ્લિકેશન કરશો તો તમારે આ કેસમાં એવું થાય છે કે ઘણીવાર અપ્રુવલ આવતું નથી। એટલા માટે આપણે કેવું કરીશું, જે ગ્રામ પંચાયતનો વીસી ઓપરેટર છે એના પાસે આ એપ્લિકેશન કરવો છે તો ગ્રામ પંચાયતનો વીસી ઓપરેટર શું કરશે, અહીંયા એની આઈડી લોગિન કરશે, લોગિન પર ટિક કરશે, ઓફિસ લોગિનમાં જશે, ત્યારબાદ અહીંયા આઈડી અને પાસવર્ડ નાખશે। આઈડી પાસવર્ડ નાખશે એટલે કેવું કે એનું જે પેજ હશે એ પેજ ઓપન થશે। અહીંયા આપણે આઈડી અને પાસવર્ડ જનરેટ કરી લઈએ, એ રીતે પેજ જોવા મળશે। આ પેજમાં ઘણા બધા ઓપ્શન જોવા મળશે, ડિજિટલ સેવા સેતુ, અઢાર એપ્લિકેશન અલગ અલગ અહીંયા ઓપ્શન જોવા મળશે। આપણે ડિજિટલ સેવા સેતુ સાથે આપણે કનેક્ટ કરવાનું છે, એટલા માટે ડિજિટલ સેવા સેતુ રેશન કાર્ડ લખ્યું છે એના પર ટિક કરવાનું છે, એપ્લિકેશન એન્ટ્રી કરવાની રહેશે। એપ્લિકેશન એન્ટ્રીમાં તમે અહીંયા એક ફોર્મ જોવા મળશે, આ ફોર્મમાં તમારી ડિટેલ એન્ટ્રી નાખી શકો છો, જેમ કે તમારું નામ, તમારું મિડલ નામ, ડિસ્ટ્રિક્ટ કઈ લાગે છે, તમારું ગામ કયું છે, તમારો મોબાઈલ નંબર, એડ્રેસ બધું નાખી શકો છો। અહીંયા આપણે મેઇન પોઈન્ટ આવે છે કે આપણે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવો છે તો રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અલગ અલગ એપ્લિકેશન છે, જેમ કે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવો છે, રેશન કાર્ડમાં નામ કમી કરવું છે, રેશન કાર્ડમાં કોઈ સુધારો કરવો છે, અહીંયા અલગ અલગ એપ્લિકેશન જોવા મળશે। અહીંયા રેશન કાર્ડ અલગ કરવા માટે પણ એપ્લિકેશન કરી શકો છો, જેમ કે અહીંયા રેશન આપણે પહેલું જોઈએ કે રેશન કાર્ડમાં નામ આપણે ઉમેરવું છે તો રેશન કાર્ડમાં નામ ઉમેરવા પર ટિક કરીશું અને નીચે અહીંયા ડોક્યુમેન્ટ પૂછવામાં આવશે। અહીંયા તમારે જે રીતે માન લો કે કોઈ તમારી વાઈફનું નામ ઉમેરવું છે, તમારી પત્ની છે અને તમારી વાઈફનું નામ ઉમેરવું છે તો રેશન કાર્ડની જરૂર પડશે, જન્મ દાખલાની જરૂર નહીં પડે। અહીંયા રેશન કાર્ડમાં નામ કમી દાખલાની જરૂર પડશે અને આધાર કાર્ડ, આ 3 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરાવી શકો છો। પરંતુ આની જગ્યા પર કંઈ નાના બાળકનું તમારે નામ ઉમેરવું છે, કોઈ નાનું બાળક છે એનું નામ ઉમેરવું છે તો રેશન કાર્ડની જરૂર પડશે, જે નાનું બાળક છે એનો આધાર કાર્ડ અને જન્મ દાખલો, આ 3 ડોક્યુમેન્ટની તમે રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો। હવે આપણે જોઈએ રેશન કાર્ડમાંથી નામ કમી કરવું છે તો રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટે રેશન કાર્ડનું નામ કમી કરવું એટલે કે રદ કરવું પર ટિક કરવાનું છે। અહીંયા જે તે વ્યક્તિનું, માન લો તમારા ઘરમાં કોઈનું મરણ થયું છે તો મરણનું પ્રમાણપત્ર, મરણનો દાખલો અને રેશન કાર્ડ, આ 2 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં નામ કમી કરી શકો છો। પરંતુ જો તમારા ઘરમાં કોઈ લગ્ન થયા છે અને બીજા કોઈ નામ ઉમેરવા માટે તમારે એ નામ કમીનો દાખલો આપવો છે તો શું કરવાનું રહેશે, અહીંયા રેશન કાર્ડ આપવાનું રહેશે અને લગ્નનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે। જો તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર નથી, મેરેજ સર્ટિફિકેટ નથી, એનો પણ વાંધો નહીં આવે, અહીંયા ટિક કરવાનું રહેશે નહીં અને ડાયરેક્ટ ઝીરો રેશન પર ટિક કરીને તમારે મેરેજ સર્ટિફિકેટ આપીને રેશન કાર્ડમાં નામ કમી કરાવી શકો છો। ત્યારબાદ આપણે રેશન કાર્ડમાં નામ સુધારો કરવા માટે અહીંયા નામ સુધારવા પર ટિક કરવાનું રહેશે,
ત્યારબાદ નીચે ડોક્યુમેન્ટ પૂછવામાં આવશે. રેશન કાર્ડમાં નામ સુધારવા માટે અહીંયા રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ, આ બે ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ આપશો એટલે તમારું નામ સુધારો થઈ શકશે. એવું જરૂરી નથી કે તમે ચૂંટણી કાર્ડ નહીં પણ આપો અને તમારા આધાર કાર્ડ આપશો એટલે તમારા આધાર કાર્ડ સાથે પણ જેવું આધાર કાર્ડમાં નામ છે એવું રેશન કાર્ડમાં કરાવી શકો છો. તો અહીંયા ચૂંટણી કાર્ડ પર ટીક કરવાનું રહેશે નહીં અને એટલું રેશન કાર્ડ પર ટીક કરશો એટલે તમારે અહીંયા રેશન કાર્ડમાં પણ તમે નામ સુધારો કરી શકો છો. આ રીતે તમારે એપ્લિકેશન કરવાનું છે. અહીંયા તમારે ડિટેલ એન્ટ્રી નાખવાની છે. અહીંયા બધી ડિટેલ એન્ટ્રી નાખ્યા બાદ તમારે ડિટેલ એન્ટ્રી નાખશો એટલે બધું એક વાઇઝ તમે સ્ટેપ પૂછવામાં આવશે. એ રીતે તમારે સ્ટેપ નાખતા રહેવાનું છે અને તમારી એપ્લિકેશન સેવ કરીને તમારા જે ગ્રામ પંચાયતના વીસીઓ ઓપરેટર છે એ તમને પ્રિન્ટ આપી દેશે. પણ આ પૂછો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.